વાત એક મારે આ પ્રસંગ એક મગજમાં કીર્તિદાન પહેલા ચડી ચૂક્યો છે, એટલે મને એ જ્યારે જ્યારે ભગવાન પ્રગટ્યો છે ત્યારે કોઈએ આ બધે નહીં ને અહીંયા આપણી ગીરમાં જ તે ભગાભાઈ કેસરી સિંહ થાય છે લટાળો. એનું કારણ શું કે એ પ્રગટ્યો છો ગીરમાં. અહીંયા ભક્ત પ્રહલાદની નગરી એ છે અને ત્યાં ભગવાન પોતે નરસિંહ રૂપ ધારણ કરીને આવ્યો હતો. આ તેદુનો ખોટી થઈ ગયો એ થઈ ગયો, આમાં ભગવાન છે. રાવણ પાસે જે સત્તા ને સંપત્તિ હતી એવી તો અત્યાર સુધીનો ઇતિહાસ નથી કોઈ. કેવડી એની દાદાગીરી છે. તમે વિચાર કરો કે બ્રહ્માજી એને પૂછી પૂછીને લેખ લખતા હોય, કોઈનો જન્મ થાય તો રાવણ પાસે આવે કે રાવણ આના શું લેખ લખવું, એની તાકાત જુઓ તમે. ભગવાન શિવ કૈલાસમાંથી ધક્કો ખાય લંકા અને પછી રાવણને કહે કે હવે તું મારી પૂજા કરી લે ને તો હું છૂટો થાવ. પૂજા દેવા ન્યા આવવું પડે. કૈલાસ ઊંચો કર્યો ને કૈલાસ, ત્યારથી માં પાર્વતીએ જ કીધું ભોળાનાથ તમારે લંકા જઈ આવું, એ માથાળો અહીંયા ન આવવો જોઈએ. તમે હતા સમાધિમાં ડોહે ઊંચું કર્યું છે તે બધું હલબલાવી નાખ્યું. આ ગણપતિને એને માઇન્ડ હોઠું પકડી રાખ્યા ડોહા. માં ભગવતી ભવાની ના પાડે ત્યારે માં ભવાની તો ભવાની, ભોળોનાથ તો આપણે બધા ભોળાનાથમાં આવ્યું. આપણે આમ ભોળા, બહુ ભોળા. આ ભોળાનાથે મન ફાવે એને વરદાન આપી દીધા. ક્યાં ભાગ્યા? ઘડીક તો બેહો ભલામણ. શું ભલા માણસો આવું કરો? આમ જો આમ ઘરમાં કાયમ આવે એવી વાત આવીને તમે ભાગ્યા. ખરેખર ઘરમાં કાયમ આવે એવી વાત કરતો હતો. જો તો આ ભોળાનાથે જેને જેને વરદાન આપી દીધા, ચંડ મુંડ ને ઈસાસુર મહિષાસુર ને ભસ્માસુર ને કીધું તું જેની માથે હાથ મૂક એટલે એ ભસ્મ થઈ જાય. તે એને પેલી જોલી ભોળાનાથ કરી દોડી દીધી. ભોળાનાથ જે ધોડ્યા એરુડા બેરુડા ક્યાંય પડી ગયા, મારો રામ જાણે તૂટી ગયા તમારા વડલા ઉપર ચડી ગયા દોડતા દોડતા ભોળાનાથ. પછી ભગવાન નારાયણ પોતે વિશ્વ સુંદરીનું રૂપ લઈને આવ્યા અને ભસ્માસુરની આડે આવ્યા ને મીડિયા નાસવા. ભસ્માસુર બોલો કેળો બંધ કરીને કે તમે મારે લગ્ન કરો. ભગવાન નારાયણ પોતે વિશ્વ સુંદરી બન્યો છે. રૂપાળો કેવો હોય છે, થા થઈ નાચતો હતો ભગવાન. પછી એને ભસ્માસુરને એટલો બધો આમ રાસ રમાડ્યા ને પછી કીધું કે એકચ્યુઅલી તમે મારી સાથે લગ્ન કરવા ઈચ્છો જ છો? તો ભસ્માસુર કે સવાલ જ નથી ને. આ તો છે શાસ્ત્રની વાત. આ તમને ઘડીક હળવા થઈ જાવ એટલે મારી રીતે હું વાત કરું. ત્યારે ભગવાન નારાયણ એમ બોલ્યો છે વિશ્વ સુંદરીના રૂપમાં કે હે ભસ્માસુર, અમારા એક જે વર્ણમાં અમે છીએ, જે સમાજમાં, એમાં નિયમ એવો છે કે હું નાચું એમ જો તમે નાચો તો હું તમારી સાથે લગ્ન કરું. બોલો કે ચવાલ જ નથી ને. એ ભગવાન નારાયણ નાચતો એ પોતાનો હાથ આમ માથે મૂક્યો એટલે ભસ્માસુરે એનો હાથ એની માથે મૂક્યો અને ભસ્મ થઈ ગયો. આખર રૂપ તો સ્ત્રીનું જ લેવું પડ્યું નારાયણને. નારાયણી છે. ત્યારથી નારાયણીનું નામ જે આવ્યું છે એ નારાયણ પોતે જ્યારે નારાયણી બન્યો ત્યારથી આ નામ લાગ્યું છે. અને ભોળાનાથમાં જ્યારે આ ચંડમુંડને મારવા ભગવતીએ અનેક રૂપ ધારણ કર્યા અને કીર્તિદાનભાઈ બન્યું એવું, માને એટલો બધો ક્રોધ ચડ્યો ભગાભાઈ, તે રાક્ષસોને જ મારી નાખ્યા. પણ પછી તો જે આડો આવ્યો એને ઉલાડ્યા. ઇન્દ્રને 2 વાડીમાં નાખ્યા. હોજી ગયો ઇન્દ્ર જઈને ભોળાનાથે કીધું આડે થેડી મારે બધાને. આગળ બ્રહ્માના ડાઢા ખેંચી નાખશે કે શું વાત કરો નહીં. તા તો દેવો ને કિન્નરવો ને બધા ભોળાનાથ કે માં હાલી આવે આમ બબડાટી બોલાવે. માને અતિ ક્રોધ ચડ્યો ભાઈ. આડે ધડ જ્યારે એમ કહેવાય ભગવતી જે આડો આવ્યો એને ઉલાડ્યો. ધબધબાટી મળી ભગવતી બોલવા કે ભગવાનને કહે છે બધા દેવતાઓ શિવને કે આનો રસ્તો શું, કે આપણે આડે ન જાય. હો ના કામ હો કરે ભાઈ. આમાં તો તમે આવ્યા થા કે આમ કરો ને તેમ કરો તો એ ગઈ તે હું શું કરું એમાં. એ અમારે રોજ ભેગું રહેવું, અમે નો આડા આવ્યું. એકવાર તો ઘર ભાંગ્યું કે પછી વારા ઘડીએ કેટલું ભોળો ના પ્રભુ બચાવો. હે ઓમકારેશ્વર, તમે ન બચાવો તો બીજું કોણ બચાવે. તેથી ભગવાન ભોળિયોનાથ એ ભગવતીના રસ્તામાં આડા હોઈ ગયા
અને ભવાની જ્યાં પગ મૂકવા જાય ને ધ્યાન નીચે ગયું અને શિવને જોયા કે હાય હાય આગળ મારો પગ પ્રભુ ઉપર પડી જાત અને હાથેકની જીભ એમ કહેવાય બારી નીકળી ગઈ. એ મહાકાળી ભગવતીનું પ્રાગટ્ય ત્યારે થયું. આવું ક્યારે ઘેરે થાય તો લાદીમાં દડવા મળો ને. અને હવે તો આપણે લાગ્યું ભાઈ હાર્યું નાખ્યું દડીએ લાગ્યા. બોલો તો બિચારો ડુંગરો પીડ્યો હતો. પણ એ જે રાવણ જેદી આ ધરતીનો, ટૂંકી વાત લઈ લઉં એક જ મિનિટમાં, મને આ પ્રસંગ આવી ગયો એટલે કે એ રાવણ જેદી આ ધરતીનો માલિક બન્યો, સમગ્ર ધરતી રાવણના કબજામાં. બ્રહ્માજી પૂછી પૂછીને લેખ લખે, ભગવાન શિવને આવીને પૂજા દે. અને રાવણના મનમાં એક વિચાર આવ્યો કે હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો એને કબજામાં લઈ લઉં તો ત્રણેય લોકમાં રાવણનો ડંકો વાગી જાય. પછી તો એક લવણ જ ઉપડ્યો, વિષ્ણુ ક્યાં છે? જે હામો મળતા વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ભેળા હવે ગોતવા ગયો જડે ક્યાંય. એમાં કોકે એને કાનમાં કીધું કે વિષ્ણુને ગોતવો છે કે હા. રાવણ તારે ક્યાં દૂર જવાની જરૂર છે? કેમ? બલિરાજાને હમણાં વિષ્ણુ સાથે બહુ સારા સંબંધ થયા. હવે બલિનું નામ પડ્યું એટલે એક તો ક્રોધિત હતો જ આ વ્યક્તિ, અને એમાં બલિનું નામ આવ્યું કે બલિ દૈત રાજા હોવા છતાં વિષ્ણુની નજીક. બળતામાં ઘી ઓમાણું. રાવણની તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ અને હાટ કરતો સીધો એમ કે ભાઈ કે પાતાળ લોકમાં આવ્યો ને બલિના દ્વારે ઉભો ઉભો રાવણ ત્રાડું દે છે. એ બલિ બહાર આવ, બલિ એ બલિયા. રાવણ તો એમ જ કરે ને, રાવણ થોડો કઈ વિવેક. બલિ બહાર આવ, એ બલુ. થરેરી ગયો બલિરાજ, અવાજ સાંભળે. કાટ 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 ડગમાડતા આમ જા ડેલી ખોલે. દશાનંદ રાવણને જોઈને હા હા પધાર્ય લંકેશ, પાતાળ લોકમાં શું તમારું સ્વાગત કરું? સ્વાગત નથી જોતું, વિષ્ણુ ક્યાં છે? એ બલી એકવાર જો વિષ્ણુનો એમ કહેવાય ઠેકાણું દેખાડી દે અને ભૂકાનો કાઢી નાખું તો રાવણ નહીં. બ્રહ્માજી મને પૂછીને લેખ લખે છે, ભગવાન શિવ મને આવીને પૂજા આપે છે. અને એકવાર જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ભૂકા નો કાઢી નાખું. 2-3 વાર ભૂકા કાઢી નાખું, ભૂકા કાઢી નાખું બોલ્યો રાવણ. અને વાત વાતમાં એમ કહેવાય બલીને એમ કહે કે હે બલી, મારી ભુજાઓની તાકાત જોતું મેં કૈલાસ ઊંચો કર્યો હતો. 7-8 વાર કૈલાસ વચ્ચે આવી ગયો કે મેં કૈલાસ ઊંચો કર્યો. હું રાવણ આમ, હું રાવણ આમ. એક વાર મને તું બતાવ. અને બલીને 3જી વાર જા તુકારો કર્યો ને બલી એટલું બોલ્યો કે હે લંકેશ, તારી સામે બલી ઉભો છે, ભૂલાઈ ન જાય. અને ભૂલે છો તું રાવણ? એક દી આ ધરતીનો માલિક મહારાજ બલી હતો અને ક્યારનો તું કહે છો કે વિષ્ણુ હાથમાં આવી જતો ભૂકા કાઢી નાખું. ગાંડા, તારી કરતા 100 ગણો પાવર મને એ હતો કે એકવાર વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ભૂકા કાઢી નાખું. શું કામ? મારે વેર હાલ્યો આવે વિષ્ણુ આરે. મારો દાદો પ્રહલાદ ને એનો બાપ મારો વડો દાદો હિરણ્યકશિપુ એનો મારનાર વિષ્ણુ છે. હું વિષ્ણુને ગોતતો હતો. પણ એ ગાંડા, હું વેર ભૂલીને એને શરણે વયો ગયો હશે તો એમાં શું તાકાત હશે? પણ રાવણ, તને એક વાત કહું, જો માનતો તારામાં તેવડ હોય તો હજી નારાયણને ગાળું દેજે, દેવું એટલી. પણ વીતેલી પળની હું તને વાત કરું, એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતરી તારા ભૂકા કાઢી નાખશે. ભાવે કભાવે જો એનું નામ લેતો હોય એનો સાળો કરતો નહીં તું, નહીતરી સહન નહીં કરી શકે. અને છતાંય તું ક્યારનો એમ કે છો કે વિષ્ણુ જો મારા હાથમાં આવી જાય તો ભૂકા કાઢી નાખું. અંદર આવ્યો, પોતાના દરબારમાં એ માણસ લઈ ગયો અને એના દાદા હિરણ્યકશિપુ વખતના પટારા પડ્યા હતા. 4-5 પટારા દેખાડ્યા. રાવણને કીધું કમલ એક પટારો ખોલ. ક્યારનો સોઈટો આમ કરી નાખું, કૈલાસ ઊંચો કર્યો, ખોલ પટારો. હવે જેને કૈલાસ ઊંચો કર્યો એની ભુજાઓ મને કેવડી તાકાત. 20 ભુજાનો અર્થ 20 બાવડા નહીં, પણ તાકાતની પરાકાષ્ઠા. ભગવતીને પણ 20 ભુજાળી કહેવાય. 10 મસ્તક એટલે બુદ્ધિની પરાકાષ્ઠા. એક સાથે 100 વ્યક્તિ વાત કરતા હોય તો એ 100 ની વાતે સાંભળતો જાય ને એકાબીજાને એનો જવાબ દેતો જાય. કરાળ દીને જ્યાં પટારો ખોલ્યો અને બલીએ કીધું જોજો અંદર શું છે કે એક ચક્ર પડ્યું છે, બારું કાઢ.
રાવણે ચક્રને બારું કાઢવા અંદર હાથ નાખ્યો, પણ ચક્ર ભગાવે હલ્યું નહીં જરાય. રાવણથી ચક્ર ન હલ્યું. બીજો હાથ નાખ્યો, ચક્ર ન હલ્યું. છેવટે તેમ કહેવાય પટારાનો દરવાજાનો ઘા કર્યો અને સ્વયં રાવણ અંદર ઉતર્યો અને તાકાત કરી પરસેવો વળ્યો, પણ ચક્ર હલ્યું નહીં. ભોઠો બહુ પીડ્યો. બલી સામું જોયો, ચક્ર સામું જોયો, બારો નીકળી નથી શકતો, શરમનો માર્યો. બલી કીધું બારો કા રાવણ? રાવણ કે પણ છે હું આ એ લંકેશ, કૈલાસ ઊંચો થયો છે ને તારી તાકાતથી નહીં, શિવની ભક્તિથી ઊંચો થયો છે. ચક્ર નથી હલતું કે ના ગાંડા, એ ચક્ર નથી, મારો દાદો હિરણાકશિપુ હતો ને એના કાનનું કુંડળ થઈ એવા એ બે પહેરતો. તો હવે વિચાર કર લે રાવણ કે કાનના કુંડળ એવા હોય તો એના બાજુબંધ કેવા હશે. ખોલ બીજો પટારો પડ્યા છે. એ રાવણ, બાજુબંધ એવા હોય તો એનો માથાનો મુંગટ કેવો છે? હે રાવણ, માથાના મુંગટ એવો હોય તો એનું બખ્તર કેવું હશે? છોડ બધું, એના હાથની ગદા કેવી છે? જો પડી આમ કે હા. એટલે કહું રાવણ, આ કુંડળનો પહેરનાર, આ બાજુબંધનો બાંધનાર, આ બખ્તર ધારણ કરનાર અને આંગળીને ઠેરવી ગદા રમાડનાર મારો દાદો હિરણાકશિપુ, એને એક જ વાર મારા દાદા પ્રહલાદે એટલું કીધું હતું, પિતાજી માની જાઓ. એ મને અંધારી કોટડીની અંદર જો જમાડી પણ શકતો હોય, નહીં આ થંભને બથભાઈ નકર મારી નાખો. વૈશાખ 14 ને દિવસે હે રાવણ, મારા દાદા એ થંભ થગાવ્યો અને મારા દાદા પ્રહલાદ ને કીધું બથ ભર, અને એ ગાંડા ઈ બથ એમ કહેવાય કે થંભને જ્યાં ભરવા ગયો, આંખમાં આહુડા હતા કે નારાયણ મારી આબરૂ રાખજે, નકર કાલ તારું નામ કોઈ નહીં લે. પ્રહલાદ મરી જાય ની પરવા નથી, કાલ તારી ઉપર કોઈ વિશ્વાસ નહીં રાખે. અને હે લંકેશ, મારા દાદાએ હરિનું સ્મરણ કરીને જ્યારે બથ ભરી અને થંભ ફાટ્યો અને અંદરથી જ્યારે નારાયણ પ્રગટ્યો, તેથી આ જ કુંડળનો પહેરનાર, આ બાજુબંધ બાંધનાર, આ બખ્તરનો ધારણ કરનાર ને આ ગદા રમાડનાર, એને ચપદીન વગર હથિયારે વડે પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો. આ માયલું તારામાં તાકાત ખરી કાંઈ? તક વાડી ભેગો થાને સોટ્યો હું, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? હે કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો સુર. છેલ્લી પંક્તિ ગાય, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપ ઈ તો ગહન ગોવિંદો રે, પણ હરિભક્તો ને એ જી હાથ વગો છે, એ બાપ ઈ તો પ્રેમ પરખંધો રે, પણ દેવને દીવો હે જી ધૂપ શું દેવો, એ એને દિલ દઈ દેવું રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે, જીરે જીરે મોજ મારે મોજ મારે મોજ મારે રે. મારો કહેવાનો અર્થ કે બેઠેલા તમામને મારી એક જ નમ્ર વિનંતી કે કૃષ્ણને ન ભૂલતા, અને કૃષ્ણને જેની ઉપર પ્રેમ હતો એને ન ભૂલતા. ગાયો હાટો કૃષ્ણ રોયો છે દ્વારકામાં. મારી ગોકુળની ગાવડીઓ શું કરતી છે? ઓધાવ કોઈ ગાયને જોઈ જાય ત્યારે એને ગોકુળ યાદ આવે, કોઈનો સુર જોઈ જાય ત્યારે વ્રજની ગોપીઓ યાદ આવે. અર્થ કે એને એક આ સુર બહુ વાલા હતા. જેવું ફાવે એવું ક્યારેક દિયાચમાં બેઠા હોય ત્યારે કૃષ્ણ સામું ગાઈ લેવું થોડું, જે ફાવે તે. અને ત્રીજી છેલ્લી વાત કે ભગવાને ખૂબ આપ્યું છે, ઘરે ઘરે એક એક ગાયનો ખીલો નાખી દેજો મારો બાપ, કોઈ દી તમને તકલીફ નહીં પડે. ગાય ગાય બહુ એમાં પ્રેમ બહુ છે.
અઠવાડિયે 15 દિવસે ક્યારેક હું મારી ગાઉ પાસે જાઉં, ભગાભાઈ ડેલીમાં પગ મૂક, મારે બહાર રખડવાનો એટલે બહુ ઓછો ટાઈમ રહે, પણ જ્યારે જાઉં ત્યારે એની સામે 10 મિનિટ, અમરીશભાઈને ખબર છે, 10 મિનિટ જો મોડું થઈ જાય ને ઊભો રહું તો મોળો ખીલો હોય તો ભાંગી નાખે છે. આજે એનો પ્રેમ છે. જે પ્રાણીમાં જ પ્રેમ હોય એનું દૂધ ખાવ ને તો સાહેબ એ દૂધથી માણસનો પ્રેમ વધે. બાકી ભેહુમાં શું પ્રેમ છે કયો ને, એને ખબર ન હોય મારો પાડો મરી ગયો. આપણે તો રાખ્યું છે, બધાને ખબર છે પાડા મરી જાય નથી ઓડા ઉભા કરીને ધોઈ લેતા. એ મને ગમે નહીં હો, ભે હાટું જે પાડા થતા દૂધ હાટું. ઘણા મેં જોયા હો, મારા કાળું લુગડું ઓઢીને બે પાસે બાઈ એમ કે ધીમા ધીમા હાલજો, બાઈ બોઘરું લઈને બે પાસે. એક હકીકત બનેલું, પાડો ગુજરી ગયો, બે વટકી. ભાઈ મારી પાસે મને કે ભાઈ 2 દિવસે ભે જોવા નથી દેતી. મેં કેમ? મને કે પાડો મરી ગયો. મેં કીધું ઘરનાને પૂછો ને, પ્રયોગ દેખાડશે. આપણે ગીરત કાળા ઓઢણા પીડ્યા હોય એ લઈને આપ્યું. મેં કીધું તમારા ઘરમાં ન હોય તો અમારા એના ઘરમાં પીડ્યા છે, અહીંયા લેતા જાઓ. એ ભાઈ ગયા. મને કે શું કરવાનું? મેં કીધું 4 પગે ઊભું રહેવાનું, ઘરવાળાને કેવું માથે ઓઢાડી દે. મારો દીકરો રેડી ધન કમ્પ્લેટ બન્યો. એ લુગડા હાથમાં હકોરીને કર્યું મારથી. બાઈને કીધું જા હવે બે પાસે. એની ઘરવાળીએ કીધું કારો એ મરવાનો થયો, હાથ પાડો તો ગયો પણ આ એ કરતો નીકળ્યો. ભેને જો કરે રે મારો લાલ ક્યાં હતો બેઠા 2 દીધા. ભે મળી સાટવા દોવા દીધું. બોલો સાહેબ, પ્રયોગ કરજો. આ વાત ઉપર તમને ભરોસો ના આવે તો કે 50 ભેંસનું ખાડું ઊભું હોય અને તાજી વ્યાણેલી ભેંસનું પારું છૂટું કરજો ને એ પારું જો એની માને ગોતી લે અથવા તો એની માં રગતી એની પાસે આવે તો ભેંનું દૂધ ખાજો. એમાં કોઈ એવી ભેં હોય તે પણ લગભગ ન હોય. બાકી 1000 ગાયનું ટોળું હોય અને ધણમાલી ગાય છૂટી થાય સાહેબ, એ સિકરોટા નાખતી આવતી હોય ને એમાં તમે વાસરું છૂટું કરો તો 1000 ગાયના ટોળા માલી વાસરું એની માને 100% ગોતી લે સાહેબ. આ એની અંદર પ્રેમ છે. એટલે આવડા ગયો ને આને ભેં દોવા દીધું, 1 દી દોવા દીધું ભગાભાઈ, બીજે દી દોવા દીધું, 3જે દિવસે ભેંની નજર પગમાં ગઈ અને બૂટ પાળી ગઈ. ભેં કે ઓહો બૂટ પહેરે મારા નહીં. ભેં જે ધોક મારી ગમેણમાં ગોટો વાળી દીધો. બોલો હજી હાથે પ્લાસ્ટર છે કે હજી રૂઠો નથી વળતો. કહેવાનો સુર કૃષ્ણને યાદ રાખજો, તમારી કુળદેવીને યાદ રાખજો. કોઈ સલાહ નથી દેતો પણ એક પ્રાર્થના કરીને કહું કે એક ગાયને યાદ રાખજો. આ 3ને તમે યાદ રાખશો ને તો તમારા પરિવારને પછી યાદ નહીં રાખવું પડે. પરિવાર 100% તમારી સાથે જોડાઈ જાય. તમારામાં ભાવ દેખાશે. એ ભાવથી આપણે જીવીએ. અને સમય પણ ઘણો થયો છે. આ બધાએ ખૂબ મજા કરી. ઈચ્છાય નથી થતી છૂટું પડવાની. બસ આવો નવો પ્રેમ કૃષ્ણ આપણને આપે. અને છેલ્લે કીર્તિદાનને કહું કે મારો બાપ એવી એક ભેરવી કરી નાખ. ગઝલ એમ જ થાય ને, એ થાય. એક મીઠુડી મીઠી મોરલી વાળા એની પાસે ગઝલ આપણે ખાસ સાંભળવી છે. અને પછી છેલ્લે ભેરવી સાંભળીને આપણે છૂટા પડશું. તો આ રીતે બેઠા છો એ જ રીતે ઈતા દાદા બેઠા રહેજો. બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી વાહે એકડો લખ્યો ખૂબ છે દાદા. કાંડા ઉપર 65 વાહે એકડો. આમાં હાસો આંકડો કયો માનવો આપણે? વોર્ડ નંબર 7. અચ્છા કીર્તિદાનને ચા પાઈ ગયો. ઓહો બધી જાણે ચિતકી ચોરી. કૃષ્ણએ મને 1-2 જણાએ પૂછ્યું, મને કે મારે ભાઈ આ ચા પી લે ત્યાં સુધી. મને કે આ કૃષ્ણએ અહીંયા કેમ ક્યાંય લીલા અને રાસ ને એવું ન કર્યું? ગોકુળમાં જે કંઈ પણ ભગવાનભાઈ બનેલું એવું કે ભગવાન નારાયણ જ્યારે અહીં દ્વારકા આવતો ત્યારે ગોવાળિયા ને બધું એ પાવા વાગતા જાય ને રાસ મંડળી ને હરે આગળ આપણે રમ્યા એમ જ બધા આડે ધીડે આપણે રમતા હતા. તાલના તો પહેલે આપણે આવા બધા. હા
પછી રામભાઈ બધું ઝીક બોલાવે. ભગવાન કૃષ્ણ આવતો હતો અને બરોબર આપણી ધરતીમાં બાપુ એમ હાલ્યો જાય. એમાં એક ગોવાળ ગાય દોવે છે અને ગોવાળણ વાસરું પકડીને ઊભી છે. બરોબર વાસરું પકડીને ઊભી છે, ઓલો ગાય દોવે છે. એમાં આ બધું ભગવાન નારાયણ કૃષ્ણનું જ આ બધું ધામસોડું નીકળ્યું. હવે વાસરું ઓળખી ગયું કે ભલે એને ભડક્યું હોય તો ભલે, પણ એવું વાસરું ભડક્યું ને બાયના હાથમાં વાસરું સીધું છૂટ્યું. હવે એના હાથમાં છૂટે એટલે ગાય પાસે જાય. આવમાં મોઢું માર્યું અને ગાય વટકીને ગાયે પાટું માર્યું એટલે બોઘરું ઢોળાઈ ગયું. અને ઓલો ગાય દોતો હતો ગોવાળ, એના નમણામાં પાટું આવી ગાયની. હવે એક તો બાય વાસરું પકડીને ઊભી હોય ને એમાં દૂધ ઢોળાઈ જાય ને એમાં કપાળ તૂટી જાય ને પછી આપણે હું બોલીએ એ તો આપણને જ ખબર હોય, માઇકમાં ન કહેવાય. એ જે બાય ઉપર ખીજાણો ભાઈ, એક ગાન ત્રણ કટકા ખાતી નથી, મરી ગઈ, તને હું મરકી થઈ. એક વાસરું ન પકડી દેખવા મારું નમણું તૂટી ગયું. અતિશય જ્યારે ગાળું દીધી ત્યારે ગોવાળાને એટલું બોલે કે ગાળું હું દેશો કે પણ વાસરું ન પકડ્યું કે વાસરું હામું જો માં, મારા હાથ હામું જો. તો આમ હાથ હામું જોયું તો ભગાભાઈ વાસરું નો કાન બાઈના હાથમાં હતો. આ કૃષ્ણ જોઈ ગયો. ત્યારથી કૃષ્ણએ નક્કી કર્યું કે એ બધું વ્રજમાં રાસ રમાય, બાકી આ ધરતીની બાઈના શાળા ન કરાય, નકર કાનનો હાથ કાનમાં રહી જાય. કહેવાનો અર્થ કે આ ધરતીની તાકાત જુદી છે. અને એવા જ્યારે ભાવથી આપણે બધા બેઠા છે, પાછી ચા આવી છે, કીર્તિદાનને પી લીધી છે. અને હવે કીર્તિદાનને વિનંતી કરું કે આજા મારો બાપ, આજા આજા आजा रे माही तेरा रसता वो देख लिया, आजा रे।